નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે મિત્રો એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 9, ત્રિકોણમિતિના ઉપયોગ. ત્રિકોણમિતિના પરિચય વિશે ભણી ગયા. ત્રિકોણમિતિમાં આવતા ત્રિકોણમિતિય ગુણોત્તરો sin થીટા, cos થીટા, tan થીટા, cot થીટા, cosec થીટા અને sec થીટા. જેમાં આપણે જોયું કે સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. વ્યવહારમાં એના કેવી રીતે ઉપયોગ થાય? આ sin થીટા cos થીટાનો ઉપયોગ વ્યવહારમાં કેવી રીતે થાય? જનરલી મિત્રો સામાન્ય રીતે જોવા જઈએ તો ત્રિકોણમિતિનો ઉપયોગ અંતર અને ઊંચાઈ માપવા માટે ઉપયોગ થતો હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે નજીકના વ્યવહારિક ઉદાહરણમાં જોયું હોય તો ઘણી બધી જગ્યાએ રોડ બનાવવાનું કામ ચાલતું હોય. રોડ બનાવતા હોય ત્યારે રોડનું લેવલ માપવા માટે કોઈ ચોક્કસ ખાસ પ્રકારના મશીનરીઓ, દૂરબીન જેવા વસ્તુઓનો એ લોકો ઉપયોગ કરતા હોય છે. સરફેસથી લઈ અને ઉપરના ભાગે જે એમનું દૂરબીન જેવો કેમેરા જેવો ભાગ હોય એના મદદથી તેઓ એનું ડિસ્ટન્સ, અંતર માપતા હોય છે, ઊંચાઈ માપતા હોય છે. ઘણી બધી હાઈ રાઇઝ બિલ્ડિંગો હોય, ફોર એક્ઝામ્પલ તરીકે માઉન્ટ એવરેસ્ટ હોય તો માઉન્ટ એવરેસ્ટની પણ હાઇટ માપવામાં આવે કે આપણી જેમ સ્ટીલની ફૂટપટ્ટી લઈ કે સ્કેલ લઈ કે મેઝરમેન્ટ લઈ અને એ તો માપી શકાતી નથી. તો ડિસ્ટન્સ આપેલું હોય તો હાઇટ કેવી રીતે માપી શકાય, અને હાઇટ આપેલી હોય તો ડિસ્ટન્સ કેવી રીતે માપી શકાય, એનો મિત્રો અહીંયા આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમને ખબર જ છે કે ત્રિકોણમિતિના ઉપયોગમાં સૌથી પહેલાનો ઉપયોગ ક્યાં થશે? ઊંચાઈ અને અંતર માપવા માટે. મિત્રો શબ્દો ભણી ગયા છો. દ્રષ્ટિ રેખા, ક્ષૈતિજ રેખા, ત્યારબાદ એ દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાની મદદથી બનતા ખૂણાઓ ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ. તો સામાન્ય રીતે જોવા જઈએ તો આ કોઈ હાઈટની વસ્તુ, ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ આ એક મિનારો છે અથવા તો કોઈ ટાવર છે, અવલોકનકારની એક આ જગ્યા પર ઊભો રહી અને પદાર્થની ઉપરના ભાગે જુએ છે, ઉપરના ભાગ ઉપર તે જુએ છે. એટલે કે અવલોકનકાર અથવા તો નિરીક્ષક શું કરે છે? આંખથી નિરીક્ષણ હેઠળ જે પદાર્થને આવરી લેવા માટે જે રેખાનો ઉપયોગ કરે એ રેખાને આપણે કઈ રેખા તરીકે ઓળખીશું? દ્રષ્ટિ રેખા તરીકે. અને જે જગ્યા ઉપરથી તે અવલોકનકાર અવલોકન કરે છે અથવા નિરીક્ષણ કરે છે એ રેખાને આપણે કઈ રેખા તરીકે ઓળખીશું? ક્ષૈતિજ રેખા તરીકે ઓળખીએ છીએ. હવે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા આ બંનેના સમન્વયથી કોઈ કોણ બને, ખૂણો બને. એ ખૂણાને જુદા જુદા બે નામ આપવામાં આવ્યા, એક ઉચ્છેદ કોણ અને બીજો અવક્ષેદ કોણ. નિરીક્ષક જો ક્ષૈતિજ રેખાથી કોઈ પદાર્થનું નિરીક્ષણ કરવા માટે એની દ્રષ્ટિ ઉપર તરફ રાખે, એની દ્રષ્ટિ કઈ તરફ રાખે? ઊંચે, ઉપર તરફ લઈ જાય, તો દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે બનતા ખૂણાને કયું નામ આપવામાં આવ્યું છે? ઉચ્છેદ કોણ નામ આપવામાં આવ્યું છે. અને તે જ પ્રમાણે ક્ષૈતિજ રેખાથી કોઈ પદાર્થનું નિરીક્ષણ કરવા માટે દ્રષ્ટિ રેખા જો ક્ષૈતિજ રેખાથી નીચે તરફ હોય, એટલે કે ક્ષૈતિજ રેખા ઉપર હોય અને અવલોકનકારની દ્રષ્ટિ રેખા નીચે તરફ જતી હોય, આ રીતે નીચે તરફ જતી હોય, આ બની તમારી દ્રષ્ટિ રેખા. તો દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા આ બંને વચ્ચે બનતા ખૂણાને આપણે કયો કોણ કહીએ છીએ? અવક્ષેદ કોણ કહીએ છીએ. જનરલી સામાન્ય રીતે જોવા જઈએ તો અહીંયા વાત કરવામાં આવી છે કાટકોણ ત્રિકોણની જ. કાટકોણ ત્રિકોણની વાત કરવામાં આવે તો સ્વાભાવિક છે કે અવલોકનકાર આ જગ્યા પર ઊભો છે એટલે આ ખૂણાની વાત થાય. જો આ ખૂણાની વાત થાય તો આ બને તમારી સામેની બાજુ, આ બને તમારી પાસેની બાજુ. આ શું બનવાનું છે? કર્ણ. એટલે કે તમે સરળતાથી ત્રિકોણમિતિના જે ગુણોત્તરો છે એનો ઉપયોગ કરી શકો. ખ્યાલ છે? વધારે મિત્રો આ બાબતોમાં આપણે નહીં પડતા, બધા બધી વિષય વસ્તુ સમજી ચૂકેલા છો, ભણેલા છો. એટલે ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ, દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાના ભાગને આપણે સમજી અને હવે સીધે સીધા
જેમ આપણે દરેક ચેપ્ટરમાં કરીએ છીએ તેમ શરૂઆતના તબક્કે સરળ દાખલા અને પછી થોડાક એના મૂલ્યોને કઠિન કરતા જઈશું. તો તે પ્રમાણેના દાખલા ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે રૂખ કરીએ. ચાલો દાખલા પર ધ્યાન. એક નિસરણીનો ઉપરનો છેડો 3 મીટર ઊંચી દિવાલની ટોચને અડકે છે. જો નિસરણીનો નીચેનો છેડો જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તો નિસરણીની લંબાઈ શોધો. જનરલી મિત્રો નિસરણીની જ્યારે વાત કરવામાં આવે ને ત્યારે નિસરણી આ રીતે આમ ક્રોસ લાગેલી હોય ત્રાંસી. હવે એવું ના કે સાહેબ અમારા ઘર પર તો કોઈ ટેરેસ પર જવાની નિસરણી છે ને સીધી છે, એ રેર કેસમાં હોય. જનરલી નિસરણીનો કોન્સેપ્ટ એવો છે કે નિસરણી ત્રાંસી રીતે ગોઠવેલી હોય અને દિવાલ હંમેશા સ્ટેટ સીધી એના જમીનના પાયા સાથે કેટલા અંશનો ખૂણો બનાવેલો હોય? 90 અંશનો ખૂણો બનાવેલો હોય. એટલે જોવા જઈએ તો આ બંને આપણી એક દિવાલ, બરાબર. હવે આ દિવાલ છે એ 3 મીટર ઊંચી દિવાલની ટોચને અડકે છે. એટલે આ જે આપણી દિવાલ છે, આપણે એની દિવાલ લઈ લઈએ અને એની હાઈટ કેટલી આપી દેવામાં આવી છે? 3 મીટર આપી દેવામાં આવી છે. નિસરણીના બે છેડા હોય, ઉપરનો છેડો અને નીચેનો છેડો. ઉપરનો છેડો, નિસરણીનો એક છેડો એ દિવાલની ટોચને અડકે તે રીતે છે. આ રીતે એક ક્રોસ નિસરણી મૂકવામાં આવેલી છે અને બીજો છેડો જમીન સાથે 30 ના માપનો ખૂણો બનાવે છે. આ બોટમ લાઈન આપણી જમીન છે અને જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો ખૂણો બનાવે છે. તો નિસરણીની લંબાઈ શોધવાની છે. મિત્રો જે વસ્તુ આપણે આકૃતિની અંદર દર્શાવી એને લખી દેવી સુયોગ્ય છે. ફોર એક્ઝામ્પલ તરીકે એવી દિવાલ છે, એબી નું માપ કેટલું આપી દેવામાં આવ્યું છે? 3 મીટર. એસી નિસરણી છે, નિસરણીની લંબાઈ શોધવાની છે અને નિસરણી જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. ખૂણો ACB = 30 અંશ, 30 અંશનો ખૂણો બનાવે છે. જે ખૂણાની વાત કરેલી હોય આ ખૂણો, તો હમણાં તમને સમજાવ્યું તે મુજબ ત્રિકોણમિતિના ગુણોત્તરો અનુસંધાનમાં AB એ સામેની બાજુ બનશે, BC એ પાસેની બાજુ બનશે અને AC એ કર્ણ બની જશે. બરાબર છે. હવે તમને આપી દીધું છે સામેની બાજુનું માપ, એટલે કે AB નું માપ તમને આપી દેવામાં આવ્યું છે અને નિસરણીની લંબાઈ એટલે કે AC તમારે શોધવાનું છે. જે આપેલું છે તેનો ઉપયોગ કરો અને જે શોધવાનું છે તે. તો આપેલું શું છે? સામેની બાજુ. શોધવાનું શું છે? કર્ણ. તો સામેની બાજુ અને કર્ણ આ બંનેને સંબંધમાં કયો ત્રિકોણમિતિય ગુણોત્તર વપરાય? sin θ વપરાય કે ના વપરાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કયો ખૂણો વપરાય? sin θ. તો સીધે સીધું કયો ગુણોત્તર લખશો? sin θ. sin θ માં કયો શબ્દ વાપરીશું? θ કયો ખૂણો કયો છે? c છે. એટલે sin c બરાબર સામેની બાજુ AB અને કર્ણ કયો છે તમારો? AC. સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે જે ખૂણાનું માપ આપી દીધું છે તે લખી દો. sin c કેટલા અંશનો ખૂણો આપવામાં આવ્યો છે? 30 અંશ. AB નું માપ તમને કેટલું આપી દેવામાં આવ્યું છે? તો કે છે 3 મીટર અને AC શોધવાનું છે. ચાલો sin 30 નું મૂલ્ય ત્રિકોણમિતિય કોષ્ટક અનુસાર કેટલું? sin 30 નું મૂલ્ય કેટલું? 1/2 3 અને AC. ક્રોસ મલ્ટીપ્લિકેશન ચોકડી ગુણાકાર AC બરાબર 3 ગુણ્યા 2 છેદમાં 1. એક આપણે લખતા નથી માટે નથી લખ્યું. માટે AC નું માપ કેટલું આવ્યું છે? કેટલું માપ મળ્યું? AC નું માપ કેટલું મળ્યું? 6 મીટર. શું છે AC? નિસરણી છે. માટે નિસરણીની લંબાઈ 6 મીટર છે. બરાબર છે. એકદમ સિમ્પલ. ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે, કઈ બાજુ આપેલી છે શું શોધવાનું છે. જે આપેલું છે એનો ઉપયોગ ને શોધવાનું છે તે બંનેના સમન્વયથી
ત્રિકોણમિતિનો જે ગુણોત્તર વપરાતો હોય sin θ cos θ tan θ જેનો ઉપયોગ થતો હોય તે તમને કરવાની છૂટ છે બરાબર ચાલો વધીએ એક બીજા નવા દાખલા તરફ એક મકાનની ટોચ ઉપરથી જોતા મકાનની ટોચ ઉપર ચડી જવાનું પછી જોવાનું મકાનની ટોચ ઉપરથી જોતા મકાનથી 10 મીટર દૂર ઉભેલા એક માણસનો અવશેષ કોણ દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાની દ્રષ્ટિ રેખા કઈ તરફ હશે નીચે તરફ હશે અવશેષ કોણ 45 નો માનવું પડે છે તો મકાનની ઊંચાઈ શોધો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે હાઈટ લઈ લઈએ એક્ઝામ્પલ તરીકે નહીં આપણે ધારી લેવાનું છે એ બી મકાન છે હવે મકાનથી 10 મીટર દૂર ઉભેલો એક માણસ આ મકાન છે આ મકાનથી 10 મીટર દૂર એક માણસ ઊભો છે અહીંયા આ અંતર કેટલું આપી દેવામાં આવ્યું છે 10 મીટર આપી દેવામાં આવ્યું છે મકાનથી 10 મીટર દૂર ઉભેલા એક માણસનો અવશેષ કોણ 45 નો માનવું પડે છે મિત્રો અવલોકનકાર કઈ જગ્યા પર છે નિરીક્ષક કઈ જગ્યા પર છે મકાનની ટોચ ઉપર છે મકાનની ટોચ ઉપરથી એનો અવશેષ કોણ નીચેની તરફનો અવશેષ કોણ આ બનશે તમારી ક્ષૈતિજ રેખા જો બરાબર ધ્યાનથી સમજજો ઘણા વિદ્યાર્થીઓને જોયું છે અવશેષ કોણ તો દર્શાવતા જ નથી આકૃતિ અવશેષ કોણની વ્યાખ્યા શું છે ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા કઈ તરફ આવે નીચે તરફ તો ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખાથી બનતો ખૂણો એટલે કે આ ખૂણો કેટલાનો આપી દેવામાં આવ્યો છે 45 અંશનો આપી દેવામાં આવ્યો છે આકૃતિમાં મિત્રો અવશેષ કોણની વાત હોય ત્યારે અવશેષ કોણ અવશ્ય દર્શાવો તો મકાનની ઊંચાઈ શોધો AB શોધવાનું છે શું છે આપણી પાસે AB મકાન છે મકાનની ઊંચાઈ શોધવાની છે BC મકાનથી 10 મીટર દૂર ઉભેલ માણસનું અંતર છે BC નું માપ કેટલું આપી દેવામાં આવ્યું છે 10 હવે અવશેષ કોણ 45 આપે છે આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ ભણી ચૂક્યા અને એની અંદર યુગ્મ કોણની જોડ એટલે કે ઝેડ આકાર યુગ્મ કોણની જોડ હંમેશા કેવી હોય મિત્રો એકરૂપ હોય સરખી હોય ઝેડ આકાર બનાવે નોંધો છો તો બે પ્રકારનો ઝેડ આકાર બનાવે આ ઝેડ આકાર બનાવે એને કયા કોણ કહેવાય યુગ્મ કોણ હવે આ નીચેની જમીન છે જમીન અને ક્ષૈતિજ રેખા બંને એકબીજાને કેવા હોવાના સમાંતર ક્ષૈતિજ રેખા જે જગ્યાએથી અવલોકન કરે છે તે આપણી ક્ષૈતિજ રેખા અને જમીનની રેખા આ બંને રેખાઓ કેવી છે એકબીજાને સમાંતર છે અને જો એ બંને એકબીજાને સમાંતર હોય તો તમે જોઈ શકો છો ઝેડ આકાર બને છે તો કયો કોણ બનશે યુગ્મ કોણ જો આ ખૂણાનું માપ 45 હશે તો આ ખૂણાનું માપ પણ કેટલું બનવાનું મિત્રો 45 જ બનવાનું આપણને ખબર છે કોઈ પણ દાખલામાં લેવાનો થશે ઉચ્છેદ કોણ કે અવક્ષેદ કોણ ઉપયોગ તો મોટા ભાગે ઉચ્છેદ કોણનો જ આવશે પણ અવક્ષેદ કોણ પરથી ઉચ્છેદ કોણ બનાવવાની રીત પદ્ધતિ આકૃતિમાં દર્શાવવી જરૂરી છે ખ્યાલ ખરેખર આપણું અવક્ષેદ કોણ આ છે અને એને યુગ્મ કોણની રીતે આપણે કેવા દર્શાવ્યા સરખા ખૂણો ACB = 45 ખૂણા ACB નું માપ કેટલું બને છે 45 બને છે હવે આપ્યું છે શું ખૂણા C ની વાત છે એટલે આ પાસેની બાજુ બની આ સામેની બાજુ બની આ કર્ણ બની આપેલું શું છે પાસેની બાજુ શોધવાનું શું છે તો કે મકાનની ઊંચાઈ એટલે કે AB શોધવાનું છે એ કઈ બાજુ બનશે મિત્રો સામેની બાજુ કઈ બાજુ બનશે સામેની બાજુ તો પાસેની બાજુ આપેલી છે સામેની બાજુ તમારે શોધવાની છે તો સામેની બાજુ અને પાસેની બાજુ બંનેનો ગુણોત્તર લઈ શકાય એવો ત્રિકોણમિતિય ગુણોત્તર કયો જેમાં સામેની બાજુ અને પાસેની બાજુનો ઉલ્લેખ આવતો હોય બે જ વસ્તુ છે કાં તો tan θ લઈ શકાય કાં તો cot θ લઈ શકાય બંનેમાંથી જે લેવું હોય તે છૂટ છે તો જરૂરી નથી બધે tan જ લેવું
વોટ લેવો હોય તો લઈ શકાય અને tan લેવો હોય તો પણ લઈ શકાય. ચાલો આપણે જે જનરલી ઉપયોગ કરતા આવ્યા છે તે tan ની વાત કરીએ. tan થીટા કયો ખૂણો છે? c ની વાત કરીશું. tan થીટા બરાબર શું લખાશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે AB ના છેદમાં BC. ચાલો tan C કેટલો આપી દેવામાં આવ્યો છે? 45 AB નું માપ આ તો દંત જ નો શોધવાનું છે AB અને BC નું માપ તમને કેટલું આપી દેવામાં આવ્યું છે? 10. ચાલો tan 45 ની કિંમત કેટલી? tan 45 ની કિંમત કેટલી? 8 is equal to AB upon 10. Therefore AB is equal to 10 મીટર. ચોકડી ગુણાકાર 10 નો એક સાથે ગુણાકાર 10 મીટર. તો AB શું છે? મકાન છે. માટે મકાનની ઊંચાઈ 10 મીટર. કોઈ પણ પ્રકારની રકમ આવે, રકમમાં સૌથી પહેલા પહેલી આકૃતિને બરાબર ધ્યાનથી સમજી જાઓ. આકૃતિ પ્રોપર દોરતા શીખો. મોટા ઘણા બધા દાખલાઓમાં આકૃતિ અમુક આપેલી હોય છે પણ મહદઅંશે આપેલી હોતી નથી. રકમ પરથી તમારે આકૃતિને પ્રોપર જો ડ્રો કરશો તો દાખલો તો ઈજી છે, બરાબર. પણ આકૃતિ પ્રોપર ગાઈડલાઈન પ્રમાણે જે કર્યું છે તે પ્રમાણે તમારે ડ્રો કરવી પડશે. ચાલો વધીએ મિત્રો એક નવા આગળના દાખલા તરફ. ચાલો એક ઊંચું ઝાડ, ભાઈ ઝાડ ભટકાય હોય, એક ઊંચું ઝાડ નદીને એક કાંઠે કાટખૂણે ઊભું છે. જો ઝાડ છે એટલે સ્પષ્ટીકરણ કરેલું છે, કારણ કે સાહેબ નમી ગયું હોય, ત્રાંસુ થઈ ગયું હોય, બરાબર. એટલે સ્પષ્ટીકરણ કરેલું છે કે ભાઈ એક ઝાડ જે નદીના એક કાંઠે છે એક કાટખૂણે ઊભું છે, બરાબર. ઝાડની સામે નદીને બીજે કાંઠે જઈને જોતા ઝાડની ટોચનો ઉચ્છેદ કોણ 60 નો જણાય છે. આ સ્થળથી પાછળ 40 મીટર જઈને જોતા તે ઉચ્છેદ કોણ 30 નો થાય છે. નદીની પહોળાઈ અને ઝાડની ઊંચાઈ શોધો. સ્પષ્ટ કહી દીધું છે વર્ગમૂળ 3 બરાબર 1.73 લો. કેટલા લેવાના છે? 1.73. ચાલો રકમને બરાબર વાંચી લીધી, સમજી લીધી. ના સમજ્યા નથી હજુ, હવે સમજતા છીએ. પ્રોપર ડાયાગ્રામ આકૃતિ દોરવી પડશે. એક નદીને કાંઠે કાટખૂણે ઝાડ ઉભેલું છે. ચાલો ઈબી ને આપણે ઝાડ તરીકે સ્વીકારીએ. બરાબર ઝાડની સામે નદીને બીજે કાંઠે જઈને જોતા આ જે ભાગ આપવામાં આવ્યો છે, આ ભાગ એ આપણો નદી છે. નદી, આ નદીનો એક કાંઠો, આ નદીનો બીજો કાંઠો. નદી આમ ઊભી વહે છે, આમ આડી નહીં વહેતી. જોજો બરાબર ધ્યાનથી. નદીના કાંઠાની વાત કરીશ. નદી આ રીતે ઊભી વહન, એનો પાણીનો વેગ જાય રહ્યો છે. એટલે કે આ નદીની પહોળાઈ છે. નદીના એક કાંઠે એક્ઝેક્ટ એમ સમજી લો કે નદીના બરાબર કાંઠા ઉપર કાટખૂણે એક ઝાડ છે. નદીના બીજે કાંઠે ત્યાંથી અવલોકનકાર અવલોકન કરે છે તો ઝાડની ટોચનો ઉચ્છેદ કોણ 60 નો જણાય છે. આ ઉચ્છેદ કોણ કેટલાનો જણાય છે? 60. અવલોકનકાર સી બિંદુ પર ઊભો છે. એ બી ઝાડ છે, બીસી નદીની પહોળાઈ છે. સી બિંદુએથી અવલોકનકાર અવલોકન કરે છે ઝાડની ટોચ અને એ ઉચ્છેદ કોણ કેટલાનો જણાય છે? 60 નો જણાય છે. હવે આગળ વાંચો. આ સ્થળથી પાછળ 40 મીટર જઈને જોતા, તો આ સ્થળ કે જે જગ્યા પર અવલોકનકાર ઊભો છે ત્યાંથી 40 મીટર હજુ પાછળ જવાનું છે. કેટલા મીટર? 40 મીટર હજુ પાછળ જવાનું છે. પાછળ જઈને જોતા હવે ઝાડની ટોચનો ઉચ્છેદ કોણ કેટલાનો થઈ જાય છે? 30 અંશનો થઈ જાય છે. આ બિંદુએથી અહીંયા જવાનું છે, ડી બિંદુ પર. આ ડિસ્ટન્સ તમને કેટલું આપી દેવામાં આવ્યું છે? 40 મીટર. અહીંયાથી અહીંયા સુધી, સી થી ડી સુધીનું અંતર. તે સમયગાળા દરમિયાન ઝાડની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો થઈ જાય છે? 30 નો થઈ જાય છે. મિત્રો આ જગ્યા પર યાદ રાખી લેવાનું છે ટૂંકા પ્રશ્નો માટે પણ. જેમ અંતર ઓછું તેમ ખૂણાનું મૂલ્ય વધારે અને જેમ અંતર વધારે તેમ ખૂણાનું મૂલ્ય ઓછું. યાદ રાખજો, જ્યારે આકૃતિ દોરવાની થાય તે સમય સંજોગોમાં 60 ક્યાં લખવાનું, 30 ક્યાં લખવાનું ધ્યાન રાખવાનું, બરાબર. જેમ નજીક અંતરથી નજીક બિંદુ હોય એ ખૂણો મોટો હોય, અંતર વધારે હોય ત્યાં ખૂણો હંમેશા કેવો હોય? નાનો હોય. તો
તો શું કહ્યું છે તમને નદીની પહોળાઈ એટલે કે BC શોધવાનું છે આ ડિસ્ટન્સ શોધવાનું છે અને સાથે સાથે તમને એવું કહ્યું છે ઝાડની ઊંચાઈ પણ શોધો લો એકે માપ આપેલું નથી ખાલી આટલું માપ આપી દીધું છે 40 મીટર એના આધાર ઉપર તમારે આખા દાખલાની ગણતરી કરવાની છે કહી દીધું છે જ્યાં વર્ગમૂળ 3 આવે ત્યાં 1.73 લઈ લેજો ચાલો AB ઝાડ છે AB ની હાઈટ શોધવાની છે આપણે હાઈટ છે ઊંચાઈ એટલે h ધારી લઈએ AB ની ઊંચાઈ આપણે કેટલી ધારી લઈએ h ધારી BC નદીની પહોળાઈ છે BC નું માપ આપણે x ધારી લઈએ કારણ કે એનું માપ આપવામાં આવ્યું એટલે BC નું માપ આપણે x ધારી હવે C થી 40 મીટર દૂર આવેલ બિંદુ B છે CD બરાબર 40 મીટર આટલું માપ આપી દીધું છે ચાલો હવે દાખલામાં કરવાનું થશે શું બે ખૂણાનો ઉપયોગ કરવાનો થશે એક 60 નો ખૂણાનો ઉપયોગ કરવાનો થશે અને 30 ના ખૂણાનો ઉપયોગ કરવાનો થશે 60 ના ખૂણાની વાત કરીએ એટલે વાત તો આ બેની જ છે કર્ણ તો કેમ બચાવો છે જ નહીં કારણ કે એ તો આપણી દ્રષ્ટિ રેખા બની જાય છે એટલે એને તો શોધવાની આવતી જ નથી વાત આવે છે સામેની બાજુ પાસેની બાજુ તો અહીંયા પણ સામેની બાજુ પાસેની બાજુ જ્યારે 60 નો ખૂણો લેશો ત્યારે BC અને AB નો ગુણોત્તર લેવો પડશે પરંતુ જ્યારે 30 નો ખૂણો લેશો તે સમય સંજોગોમાં ત્રિકોણ કયો બને છે આખો ત્રિકોણ બનશે જોજો આ આખો ત્રિકોણ બનશે તે સમય સંજોગોમાં જ્યારે 30 ના ખૂણાનો ઉપયોગ કરશો ત્યારે પાસેની બાજુ BD બનશે કઈ બનશે BD બનશે અને સામેની બાજુ કઈ બનશે ED તો BD ની જે વાત કરું ત્યાં BC નું માપ x છે CD નું માપ 40 છે તો આખું BD નું માપ કેટલું થઈ જશે x + 40 થઈ જશે એ ભેગા ભેગું લખી નાખીએ BD BC + CD therefore x + 40 એટલે BD નું માપ જ્યાં લેવાનું થાય ત્યાં તમારે x + 40 લેવાનું રહેશે બરાબર છે ચાલો પહેલા 60 ના ખૂણાનું આપણે કામ બતાવી દઈએ ચાલો tan C બિંદુ છે સામેની બાજુ AB અને પાસેની બાજુ કઈ બનશે BC બનશે ચાલો tan C એટલે tan 60 નો AB નું માપ આપણે કેટલું ધારી લીધું છે h અને BC નું માપ આપણે કેટલું ધારી લીધું છે x tan 60 નું મૂલ્ય વર્ગમૂળ 3 h/x જો h ને કરતા બનાવીએ હાઈટ ને તો હાઈટ વર્ગમૂળ 3x હમણાં રહેવા દઈએ વર્ગમૂળ 3 દેખાય છે 1.73 મૂકવાના જ થોડોક સમય માટે હાઈટ આપણે રહેવા દઈએ હવે મિત્રો આપણે ઉપયોગ કરી લઈએ tan 30 નો શાનો ઉપયોગ કરી લઈએ tan 30 નો tan D હવે કયો ખૂણો આવશે tan D તે સમય સંજોગોમાં સામેની બાજુ કઈ બનશે AB અને પાસેની બાજુ કઈ બનશે BD બનશે આખી બાજુ લેવી પડશે બરાબર છે ચાલો tan D એટલે tan કેટલાનો ખૂણો આપી દેવામાં આવે છે 30 નો AB નું માપ કેટલું છે આપણી પાસે h અને BD નું માપ હમણાં જ આપણે શોધ્યું કેટલા આપી દેવામાં આવ્યા છે x + 40 હવે tan 30 નું મૂલ્ય 1/√3 બરાબર h/x + 40 તો કોને કરતા બનાવવાનો છે h ને કરતા બનાવશો તો શું થશે આનો આની સાથે ગુણાકાર x + 40 h નો વર્ગમૂળ 3 સાથે ગુણાકાર h વર્ગમૂળ 3 therefore h x + 40 ના છેદમાં વર્ગમૂળ સમજો બરાબર ધ્યાનથી શું કરી રહ્યો છું બંનેમાં મેં EB ને કરતા બનાવ્યો છે કદાચ h ના ધારો EB રહેવા દો તો પણ ચાલે સૌથી પહેલા કોનો ઉપયોગ કર્યો મેં tan 60 નો ઉપયોગ કરું ત્યારે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ AB નું માપ મેં કેટલું લીધું છે h અને BC નું માપ મેં કેટલું લીધું છે x
ત્રિકોણમિતીય ગુણોત્તર પ્રમાણે tan 60 નું મૂલ્ય વર્ગમૂળમાં 3 બરાબર h ના છેદમાં x. જો હું h ને કરતા બનાવું તો ચોકડી ગુણાકાર વર્ગમૂળ 3 ગુણ્યા x થઈ જશે. બીજો કયો ઉત્સેદ કોણ આપ્યો છે મને? 30. 30 ના ખૂણાની જ્યારે વાત કરું તે સમય સંજોગોમાં સામેની બાજુ AB અને પાસેની બાજુ કઈ બનશે? BD. BD નું માપ આપણે શોધી નાખ્યું છે. આટલું માપ x, આટલું માપ 40 એટલે કે x 40. tan 30 AB નું માપ h, BD નું માપ x 40. tan 30 નું ત્રિકોણમિતીય ગુણોત્તર 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર h ના છેદમાં x 40. ક્રોસ મલ્ટીપ્લિકેશન ચોકડી ગુણાકાર કરશો અને h ને કરતા બનાવશો તો મૂલ્ય શું મળશે? x 40 ના છેદમાં વર્ગમૂળમાં 3. હવે ખરેખર ગણતરી હવે શરૂ થાય છે કે મારે h પણ શોધવાનો છે અને x પણ શોધવાનો છે. મિત્રો આ મૂલ્ય કોનું મળ્યું? h નું, એટલે કે હાઈટ, એટલે કે AB નું મૂલ્ય. આ મૂલ્ય પણ કોનું મળ્યું? હાઈટ, એટલે કે AB નું મૂલ્ય મળ્યું. તો આ અને આ છે આપણું પરિણામ નંબર 1 અને આ છે આપણું પરિણામ નંબર 2. બંને પરિણામો શું દર્શાવે છે? હાઈટ દર્શાવે છે, જાડની એટલે કે AB નું મૂલ્ય દર્શાવે છે. તો બંનેની શું કરી શકાય? સરખામણી કરી શકાય. શું કરી શકાય? સરખામણી કરી શકાય. એટલે કે વર્ગમૂળમાં 3x ઉપર લખવું પડે પરિણામ 1 અને 2 ને સરખાવતા વર્ગમૂળ 3x બરાબર x 40 ના છેદમાં વર્ગમૂળમાં 3. x 40 ના છેદમાં વર્ગમૂળમાં 3. હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન ચોકડી ગુણાકાર કરો. ચાલો ચોકડી ગુણાકાર કરશો તો શું થશે? વર્ગમૂળ 3 નો વર્ગમૂળ 3 સાથે ગુણાકાર. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કેટલા થઈ જશે? 3x બરાબર x 40. જો હજુ સુધી આપણને વર્ગમૂળ 3 બરાબર 1.73 લેવાની જરૂરિયાત ઊભી નથી થઈ. જ્યાં થશે ત્યાં કરી લઈશું. x ને આ બાજુ લઈએ 3x - x બરાબર 40. 2x બરાબર 40. x બરાબર 40 ભાગ્યા 2 x બરાબર 20. x એ કોનું માપ છે? નદીની પહોળાઈ. BC નું માપ x છે, બરાબર છે. તો નદીની પહોળાઈ તમને કેટલા મીટર મળી ગઈ? 20 મીટર. એટલે કે BC બરાબર 20 મીટર તમને મળી ગયા. ચાલો શું કર્યું? આ પરિણામ 1 અને પરિણામ 2 ની સરખામણી કરતા મને x નું મૂલ્ય મળ્યું. હવે બાકી શું રહ્યું? ખાલી h શોધવાનો રહ્યો. શું શોધવાનો બાકી રહ્યો? h શોધવાનો બાકી રહ્યો. તો h બરાબર શું છે? વર્ગમૂળ 3 ગુણ્યા x છે. x ની કિંમત આપણને મળી ગઈ છે. કેટલી મિત્રો મળી ગઈ છે? 20. તો h બરાબર વર્ગમૂળ 3x છે. ત્યાં આપણે મિત્રો કિંમત મૂકી દઈએ. h બરાબર વર્ગમૂળ 3 ગુણ્યા x. વર્ગમૂળ 3 અને x ની કિંમત કેટલી છે? 20. હવે જરૂરિયાત ઊભી થવાની કોની? જ્યાં વર્ગમૂળ 3 છે ત્યાં 1.73 લઈએ. એટલે કે 1.73 ગુણ્યા 20. આપી દો સાદું ગુણાકાર કરી નાખો. 173 ના છેદમાં 100 ગુણ્યા 20. 0 0 નો 9 થઈ ગયો. શું બાકી વધ્યું? 3 દુ 6 7 દુ 14 2 કા 2 ને 3 છેદમાં કેટલા? 10 એટલે કે 34.6. હાઈટ કેટલી મળી? 34.6. હાઈટ શું છે? AB. therefore AB = 34.6. દાખલામાં નીચે લખી દેવાનું. શું પૂછ્યું છે? નદીની પહોળાઈ. નદીની પહોળાઈ 20 મીટર. નદીની પહોળાઈ બરાબર 20 મીટર. અને બીજું શું પૂછ્યું છે? ઝાડની ઊંચાઈ શોધો. તો લખી દેવાનું ઝાડની ઊંચાઈ 34.6 મીટર. દાખલાની રકમ પરથી પ્રોપર તમારે સમજવાનું છે કે મને શું આપ્યું છે અને મારે શું શોધવાનું છે. થોડીક કોમન સેન્સ મિત્રો ચલાવશો તો દાખલો અચૂક સરળતાથી ગણી શકાશે. આ દાખલામાં સમજવા જેવી બાબત એક જ હતી કે ભાઈ આ નદીની પહોળાઈ છે. અહીંયાથી 40 મીટર પાછળ જવાનું છે. નજીકનો ખૂણો મોટો હોય દૂરનો ખૂણો નાનો.
ચાલો અને આ જે છે તે કરતા બનાવ્યા પછી બંને પરિમાણોની શું કરવાની છે, તમારે સરખામણી કરવાની છે. તો મિત્રો આવા પ્રકારના દાખલા પરીક્ષામાં બહુ સરસ રીતે પૂછી શકાય. પ્રેક્ટિસ તમારા માટે અગત્યની છે. કરો છો, કરતા રહેવાના છો, એમાં કોઈ ફેર પડવાનો નથી. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ.